એક ગુજરાતનું સ્વપ્ન હતું કે બુલેટ ટ્રેન થાય અને સસ્તામાં થાય, ઝડપથી થાય, પરંતુ કેમ નથી થઈ શકી એની બધી જ આપણે વાત કરવી છે કે જે બુલેટ ટ્રેનમાં જે મુશ્કેલીઓ હતી, ખેડૂતો માટે લડતા હતા, ખેડૂતોની સસ્તામાં જમીનો લઈ લેવામાં આવતી હતી, બધું જ થતું હતું, તો એની સામે લડત આપી હતી, ખેડૂતોને ન્યાય પણ અપાયો હતો. તો એ માટે જયેશભાઈ લાંબો સમય સુધી ત્યાં દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદથી લઈને આખા પટ્ટામાં એમણે લડત અપાવી હતી અને ખેડૂતોને ન્યાય પણ અપાયો હતો. તો જયેશભાઈ, આ બુલેટ ટ્રેન અંગે થોડી વાત કરશો? કઈ રીતે બુલેટ ટ્રેન બની હતી, કઈ રીતે બુલેટ ટ્રેન કઈ રીતે બનવાની હતી અને તમે એમાં કઈ રીતે મહત્વની બહુ ભૂમિકા ભજવી હતી, એની વાત કરશો થોડી? બિલકુલ દિલીપભાઈ, આ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક સ્વપ્નનો પ્રોજેક્ટ હતો. ભારત દેશની અંદર સૌ પ્રથમ વખત સાબરમતીથી લઈને મુંબઈના બાંદ્રા સુધીનું આ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ શરૂ કરવા માટેનું આયોજન લગભગ 2017-18 ની અંદર કરવામાં આવ્યું હતું અને લગભગ 578 કિલોમીટરની લંબાઈ અને 20 મીટર નો કોરિડોર એમણે સંપાદન કરવા માટેની કાર્યવાહી શરૂ કરેલી. જ્યારે કાર્યવાહી શરૂ કરવામાં આવી ત્યારે સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવેલી હતી કે ભાઈ ડિસેમ્બર 2018 સુધીમાં અમે જમીન સંપાદનની કાર્યવાહી પૂરી કરી દઈશું, પણ જમીન સંપાદનની કાર્યવાહી કરવા માટે જે કાયદાઓની અમલવારી કરવાની થાય, કાયદાઓ પ્રસ્થાપિત કાયદાઓ જે ગુજરાતની અંદર છે એને લઈને જે કામ કરવાનું થાય એવું કરવામાં નહોતું આવતું. એટલે ખેડૂતો ખૂબ આક્રોશિત થઈને એ બાબતે આંદોલિત થઈને પોતાની માંગણીઓ રજૂ કરીને જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન જે છે જીકા એને અંદર ફરિયાદ કરેલી. ખેડૂત સમાજ ગુજરાત એ આખા આંદોલનને અને આખી જે ચળવળ હતી એનું આગેવાની કરતું હતું. એને લઈને જાયકામાં અમે ફરિયાદ કરી અને જાયકાના જે અધિકારીઓ છે એ લોકોએ સ્થળ ઉપર આવીને દિલીપભાઈ 2 વખત ખેડૂતના ખેતરમાં આવીને અને ગામડે જઈને બધી મુલાકાત લીધી અને એક તબક્કો એવો આવી ગયેલો 2022-23માં કે એમણે ફંડ આપવાનું બંધ કરી દીધેલું. કારણ કે જે પ્રસ્થાપિત કાયદાઓ દ્વારા જે કરવાનું થાય, સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કરવાના થાય, રિહેબિલિટેશન અને રીસેટલમેન્ટની પ્રક્રિયા કરવાની થાય, આવી કોઈ પ્રક્રિયાઓ ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા કરવામાં નહોતી આવતી. એને કારણે ખૂબ મોટો એમણે વ્યૂ લીધેલો કે આ તો બધું ખોટું થઈ રહ્યું છે. એટલે એકવાર તમે જો ત્યારે અખબાર ફોલો કરતા હોય તો એમાં પેપરમાં એવા સમાચારો પણ છપાયેલા કે ભાઈ જીકાએ ભારત સરકારને આ બાબતે ગ્રાન્ટ આપવાનું બંધ કરી દીધું છે, એવો નિર્ણય કર્યો છે. એટલે સરકાર હરકતમાં આવીને પછી આ બધી પ્રક્રિયા કરી અને જો હું ન ભૂલતો હોઉં તો લગભગ 2022ના અંત સુધીમાં એ જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ થઈ. હવે આખો પ્રોજેક્ટ 1,09,000 કરોડનો હતો અને એમાં ભારત સરકાર અને ગુજરાત સરકાર, મહારાષ્ટ્ર સરકારનું એ કોન્ટ્રીબ્યુશન જે હતું એ અંદાજે મારી પાસે ડેટા નથી પણ લગભગ 10,000 કરોડ રૂપિયા જેવું હતું. બાકીની 1 લાખ કરોડ રૂપિયાની જાયકાની લોન હતી 20 વર્ષે પરત કરવાની. હવે એમાં જો મૂળમાં આપણે વાત કરીએ તો આ પ્રોજેક્ટ આજની તારીખે પણ વાયેબલ નથી. 1,09,000 કરોડનું ને અત્યારે તો મારું એવું માનવું છે કે 2 લાખ કરોડની આજુબાજુ એનું ઇન્વેસ્ટમેન્ટ પહોંચી જવાનું છે. હવે 2 લાખ કરોડ રૂપિયાની અને હમણાં થોડા સમય પહેલા જો તમે સમાચારો સાંભળ્યા હોય તો જાપાનની કંપનીએ એને ટ્રેન આપવાનું પણ ના પાડી દીધી છે, કારણ કે એની કિંમત ખૂબ વધી ગઈ છે અને જો કિંમતનો વધારો નહીં આપે તો બુલેટ ટ્રેનના ડબ્બાઓ આપવાનું પણ જાપાનની જે ડબ્બાઓ બનાવતી કે ટ્રેન બનાવતી કંપની છે એને આપવાની ના પાડી દીધી છે. એટલે દિલીપભાઈ, આ પ્રોજેક્ટ મારું એવું માનવું છે કે 2 લાખ કરોડની ઉપર પહોંચી જશે અને વાયબિલિટીને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી આ જે ગુજરાતમાં સૌથી શતાબ્દી એક્સપ્રેસ અને બીજી જે ભારત સમથિંગ કોઈ ટ્રેનો ચાલુ થઈ છે એ અમદાવાદથી મુંબઈનું અંતર 3.5 થી 4 કલાકમાં પૂરું કરે છે. અને જે આ બુલેટ ટ્રેનના જે સ્ટેશનો બંધાયા છે
એ સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરથી લગભગ 10-11 કિલોમીટર દૂર છે. જો કોઈ પેસેન્જરે બુલેટ ટ્રેનમાં ટ્રાવેલ કરવું હોય તો સુરતથી 11 કિલોમીટર પહેલા એને વડોદરા તરફ જવું પડે. ત્યાં અંત્રોલી કરીને એક ગામ છે, ત્યાંથી એને બોર્ડિંગ કરવું પડે. એટલે સુરતથી મુંબઈ જવા માટે જે સામાન્ય ટ્રેન 2.5 થી 3 કલાક લે છે, હવે આ બુલેટ ટ્રેનની જે સ્પીડ અને એના જે કેલ્ક્યુલેશન આજની તારીખમાં કરેલા છે, એ 2.5 થી 3 કલાક એ પણ લેવાના છે. એટલે અને શતાબ્દી એક્સપ્રેસ જે ચાલે છે એમાં 40% સીટો પણ વપરાયેલી. એટલે વર્ષે જે શતાબ્દી ટ્રેનોના જે રિકવરી આવે છે એમાં 40% બેઠકો ખાલી રહીને જાય છે. એટલે ફક્ત 60% સીટો જ ભરાય છે ને 60%નું જ ટિકિટનું વળતર ટ્રેનોને રેલવેને મળે છે. એવા સંજોગોમાં બુલેટ ટ્રેનમાં 2 લાખ કરોડ રૂપિયાનો જે ખર્ચો કર્યો છે દિલીપભાઈ, એને આમ તો 20 વર્ષ સુધી આ કંપનીએ વગર વ્યાજની લોન છે ને પછી એટલે 20 વર્ષ સુધી ફક્ત 0.1% કે એટલું કંઈક એને વ્યાજ ભરવાનું છે ને 20 વર્ષ પછી એના હપ્તા ભરવાના થાય. એટલે ભારત દેશમાં 20 વર્ષ પછી જન્મનારો જે વ્યક્તિ હશે એને બુલેટ ટ્રેનના હપ્તા ભરવા માટે પોતાના ટેક્સમાંથી રૂપિયા સરકારને આપવા પડશે. એ પ્રકારનું આયોજન છે દિલીપભાઈ. એટલે આ તો શું છે કે અંધેરી નગરી ચોપટ રાજાને ટકે શેર ભાજી. વડાપ્રધાનને સ્વપ્ન આવ્યું અને વડાપ્રધાને કે ભાઈ મારે ભારત દેશની અંદર બુલેટ ટ્રેન ચાલુ કરવી છે, તો ગુજરાત એમના માટે પેલું જે કહેવાય ને કે વિકાસ ની જે કોઈ પ્રક્રિયા કરવી હોય એ ગુજરાતમાં અખતરા કરતા હોય વડાપ્રધાન શ્રી. એટલે આ અખતરો છે. આજે પણ હું સંપૂર્ણપણે એ બાબતે જવાબદારી પૂર્વક કહું છું કે જે દિવસે બુલેટ ટ્રેન ચાલશે તે દિવસે એની જે લોન અને એની રિકવરી 20 વર્ષની 40 વર્ષે પણ થઈ શકશે કે એમ સવાલ છે. બીજો એક ખૂબ ઇમ્પોર્ટન્ટ કે સરકાર આનું જે ભંડોળ છે તો જયેશભાઈ, હા જી જયેશભાઈ, અને આની જે ગ્રાન્ટ છે એને બીજા રાજ્યોની અંદર સરકાર બનાવવા માટેનો જે ખર્ચો થાય છે એ પણ કોન્ટ્રાક્ટર પાસે અપાવડાવે છે. એના પણ પુરાવાઓ અને એવી પણ વાતો થોડા સમય દરમિયાન ચર્ચામાં હતી. અને એ ઘણા બધા રૂપિયાઓ એમાં ભ્રષ્ટાચાર માથા મૂકેલી છે. એને લઈને એજન્સીઓ અને જે કોઈ એજન્સીઓ કામ કરે છે એની પાસે ખૂબ વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહેલો છે. એવા પણ દિલીપભાઈ રિપોર્ટ છે.